શું તમને કે તમારા ઘરમાં કોઈને ધાતર, ખંજવાળ કે ફંગલ ઇન્ફેક્શન વારંવાર થાય છે? દવા લગાવો તો થોડા દિવસ માટે રાહત થાય અને ફરીથી એ પાછું થવા લાગે. તમે બધી જ પ્રકારના ક્રીમ, એન્ટીફંગલ દવા, બધી જ વસ્તુ લઈ લીધી પણ કોઈ પણ રીતે મળતું નથી. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. તો હું છું ડોક્ટર અભય સિયાણી, સન હોમિયોપેથી રાજકોટથી. આજે આ વિડીયોમાં આપણે એકદમ સ્પષ્ટ રીતે સમજવાના છીએ કે ધાધર શું છે, એ કેમ થાય છે, એ કેવી રીતે ફેલાય છે, શરીરમાં તેને કઈ વસ્તુઓ વધારવામાં મદદ કરે છે, શરૂઆતના એના લક્ષણો કયા હોય છે. તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ વિડીયો જોયા પછી તમને ધાધર વિશેની બધી જ ગેરસમજો હંમેશા માટે દૂર થઈ જશે. અને જો હજી સુધી તમે અમારી ચેનલ સન હોમિયોપેથીને સબસ્ક્રાઇબ નથી કરી તો એ અત્યારે જ કરો, કારણ કે અમે આ ચેનલ પર તમામ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે અને ખૂબ જ સરળ ભાષામાં સમજાવીએ છીએ. તો હવે સૌથી પહેલા એ સમજીએ કે ધાધર છે શું. ઘણા લોકો તેને દાદ, ખાજ, ખંજવાળ, રિંગવોર્મ જેવા અલગ અલગ નામથી ઓળખતા આવે છે, પરંતુ આ બધી જ એક જ પ્રકારની ફંગસથી થતી ચામડીની બીમારીઓ છે. મેડિકલ ભાષામાં તેને ટીનિયા અથવા ડર્મેટોફાઇટોસિસ કહેવામાં આવે છે. હવે ઘણા લોકોને પ્રશ્ન થાય કે તેનું નામ રિંગવોર્મ જ કેમ પડ્યું? તો આ મોટા ભાગના દર્દીઓમાં ધાધર ગોળ રિંગ જેવું દેખાતું હોય છે અને તેની કિનારી ઉપસેલી અને સ્પષ્ટ હોય છે, એટલે સામાન્ય ભાષામાં તેને રિંગવોર્મ કહેવામાં આવે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે ધાધર થાય કેવી રીતે? જેમ બેક્ટેરિયા અને વાયરસ હોય છે તેમ ફંગસ પણ એક પ્રકારનો જીવાણુ છે. તે બહારના વાતાવરણમાંથી આપણા શરીર સુધી પહોંચે છે અને ચામડીની સૌથી ઉપરની જે સપાટી હોય તેના પર પોતાનું ઇન્ફેક્શન શરૂ કરે છે. આપણા શરીરનો પરસેવો, ભેજ, ઓઇલી સ્કિન અને એમાં રહેલા જે પ્રોટીન હોય એ ફંગસ માટે ખોરાકનું કામ કરતા હોય છે. એટલે જ્યાં ભેજ અને ગરમી વધારે હોય જ્યાં ફંગસ ખૂબ જ ઝડપથી વધતું હોય છે. ઘણા દર્દીઓ પૂછતા હોય છે કે શું મારું લોહી ખરાબ થઈ ગયું છે? શું આ ઇન્ફેક્શન લોહીમાં ફેલાઈ ગયું છે? ઘણી વખત ખોટી સલાહ અથવા ગેરસમજના કારણે લોકો માની લેતા હોય છે, પરંતુ સામાન્ય જે ધાધર છે એ માત્ર ચામડીની સૌથી ઉપરની સપાટીનું ફંગલ ઇન્ફેક્શન છે. તે સીધું લોહીમાં નથી જતું. તેથી માત્ર ધાધર માટે કોઈ પણ પ્રકારના બિનજરૂરી બ્લડ ટેસ્ટ કરાવવાની જરૂર નથી હોતી. જો ઇન્ફેક્શન ખૂબ જ વધારે ફેલાયેલું હોય, વારંવાર થતું હોય અથવા અન્ય કોઈ ગંભીર બીમારીનો સંકેત હોય તો ડોક્ટર જરૂરી તપાસ પણ કરાવી શકે છે. પરંતુ સામાન્ય ધાધર એટલે લોહી ખરાબ થઈ ગયું એવું માનવું સંપૂર્ણ ખોટી માન્યતા છે. હવે એ સમજીએ કે આ ફંગસ ફેલાય કેવી રીતે. સૌથી સામાન્ય કારણ એ છે કે કોઈ એક ઇન્ફેક્શન વાળા વ્યક્તિ સાથે જો સીધો સ્કિનનો સંપર્ક થાય તો એ ફેલાઈ શકે છે. પરિવારના સભ્યો, મિત્રો અથવા ભીડવાળી જગ્યાએ પણ આ ચેપ લાગી શકતો હોય છે. બીજું કારણ છે પાલતુ પ્રાણીઓ. જો એમને ચામડી ઉપર ચકામા થતા હોય, વાળ ખરતા હોય અથવા ફંગલ ઇન્ફેક્શન હોય તો એ માણસોમાં પણ ફેલાઈ શકે છે. ત્રીજું કારણ છે ભેજવાળી સપાટી. જો સ્વિમિંગ પુલની આસપાસ, ભીના ફ્લોર પર અથવા લાંબા સમય સુધી ભીની રહેતી જગ્યાએ ખુલ્લા પગે ચાલવાનું થાય તો પણ એ ફેલાઈ શકે છે. અને ચોથું મહત્વનું કારણ એ છે કે લાંબી મુસાફરી દરમિયાન બેડશીટ, ટુવાલ અથવા કપડા સારી રીતે ધોયેલા કે સંપૂર્ણ સૂકવેલા ના હોય ત્યાંથી પણ ફંગસનો ચેપ લાગી શકે છે. એકવાર ફંગસ શરીર પર આવી જાય પછી તેને સૌથી વધુ મદદ કરે છે ભેજ અને પરસેવો. એટલે જ ઉનાળા અને ચોમાસામાં રિંગવોર્મ ખૂબ જ ઝડપથી વધતું હોય છે. શરીરમાં કોઈ પણ એક જગ્યાએ થયેલું ફંગલ ઇન્ફેક્શન બીજી જગ્યાએ ફેલાવાનું પણ કારણ બની શકે છે. કોઈ પણ એક જગ્યાએ ખંજવાળ્યા પછી એ જ હાથ શરીરના બીજા ભાગ પર લગાડવો, એ જ ટુવાલથી આખું શરીર લૂછવું અથવા એ જ સાબુ આખા શરીરે વાપરવો, આ બધી જ બાબતો ફંગસને શરીરના બીજા ભાગોમાં પહોંચાડી શકે છે. તો હવે વાત કરીએ ધાધરના લક્ષણોની. તો ધાધર એટલે કે ફંગલ ઇન્ફેક્શન એવી જગ્યાએ થાય છે જ્યાં પરસેવો અને ભેજ લાંબા સમય સુધી રહે, જેમ કે આર્મપીટ એટલે કે બગલ, સાથળ પાસે, કમરના બેલ્ટની આસપાસ અથવા પગની આંગળીઓની વચ્ચે. શરૂઆતમાં ત્યાં સતત ખંજવાળ શરૂ થાય છે. થોડા દિવસોમાં લાલ રંગનો ચકામો દેખાય છે. શરૂઆતમાં તે નાના દાણા જેવા પણ હોઈ શકે છે, પરંતુ ધીમે ધીમે ગોળ રિંગનું સ્વરૂપ લઈ લે છે. તેની બોર્ડર એટલે કે કિનારી વધુ પડતી લાલ અને સ્પષ્ટ હોય છે, જ્યારે વચ્ચેનો ભાગ થોડો સાફ દેખાય છે. ઘણી વખત તેની બોર્ડર પર નાના લાલ કે સફેદ રંગના દાણા પણ જોવા મળે છે, જે ફંગસની સક્રિયતા દર્શાવે છે. જો સમયસર સારવાર કરવામાં ના આવે તો આ ચકામો ધીમે ધીમે મોટો થતો જાય છે અને શરીરના બીજા ભાગોમાં પણ ફેલાય છે. આજકાલ પહેલા કરતા ફંગલ ઇન્ફેક્શન વધુ ઝડપથી ફેલાય છે. પહેલા જે 2 થી 4 ચકામા જોવા મળતા હતા એ હવે ઘણા બધા દર્દીઓ 10, 20 કે 30 જેટલા ચક્કામાં પણ લઈને આવતા હોય છે અને તે શરીરના કોઈ પણ ભાગમાં જોવા મળી શકે છે. બાળકોમાં પણ ફંગલ ઇન્ફેક્શન ચામડીની સાથે સાથે માથાની સ્કિનમાં પણ થઈ શકે છે. તો મિત્રો, આજે આપણે સમજ્યું કે ધાધર એટલે કે ફંગલ ઇન્ફેક્શન શું છે, એ કેમ થાય છે, કેવી રીતે ફેલાય છે, તેના શરૂઆતના લક્ષણો કયા હોય છે, પરંતુ હજી કેટલાક સૌથી મહત્વના પ્રશ્નોના જવાબ બાકી છે.
જેમ કે ધાધર વારંવાર કેમ થાય છે, એકવાર મટી ગયા પછી ફરી પાછું કેમ આવે છે, તેને કાયમી કઈ રીતે મટાડી શકાય, અને એવી કઈ સામાન્ય ભૂલો છે જેના કારણે આજે ફંગલ ઇન્ફેક્શન પહેલાથી પણ વધુ જિદ્દી બનતું જાય છે. આ બધા જ પ્રશ્નોના વૈજ્ઞાનિક અને સરળ જવાબ આપણે આવતા વિડીયોમાં એટલે કે પાર્ટ 2 માં જાણીશું. જો તમને ફંગલ ઇન્ફેક્શન વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટમાં જરૂર લખજો. તમારા કમેન્ટમાં આવેલા બધા જ પ્રશ્નોના જવાબ હું આવતા વિડીયોમાં આપીશ. જો તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને ધાધર, ખંજવાળ અથવા તો ફંગલ ઇન્ફેક્શન અથવા અન્ય કોઈ લાંબા સમયથી ચાલતી તકલીફ હોય તો સન હોમિયોપેથી જે રાજકોટ મવડી ખાતે આવેલ છે, જેમાં બેસ્ટ ડોક્ટર્સની ટીમ છે, જે ઓનલાઈન કન્સલ્ટન્સી પણ પ્રોવાઈડ કરે છે. તેઓ દર્દીના શરીરમાં થયેલા ફેરફારોને અને તેની પાછળના કારણોને યોગ્ય સમય આપીને સારી રીતે સમજે છે અને દર્દીને ઘરે બેઠા જ હાઈ ક્વોલિટી ટ્રીટમેન્ટ ગુજરાત, ભારત અને દુનિયાના દરેક ખૂણે ફાસ્ટ કુરિયર દ્વારા દવા ઝડપથી મોકલવામાં આવે છે. તો આજે જ ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર કોલ કરો અથવા વોટ્સએપ પર મેસેજ કરો અને તમારું કન્સલ્ટેશન બુક કરો. તમારી કોઈ પણ બીમારી માટે એક્સપર્ટ ડોક્ટરની ટીમ પાસેથી યોગ્ય સારવાર મેળવો. અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો, કારણ કે ધાધર એક ચેપી રોગ છે અને સાચી માહિતી માત્ર દર્દીને જ નહીં પરંતુ પરિવારના અન્ય સભ્યોને પણ સુરક્ષિત રહેવામાં મદદ કરી શકે છે. અને સૌથી મહત્વની વાત, પાર્ટ 2 ખૂબ જ અગત્યનો છે, તો એ વિડીયો મિસ ન થાય તે માટે અત્યારે જ સન હોમિયોપેથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પણ જરૂરથી દબાવો, જેથી આગામી વિડીયો અમે જ્યારે અપલોડ કરીએ ત્યારે તેની જાણ તમને સૌથી પહેલા થાય. તો ફરી મળીશું આવતા વિડીયોમાં એટલે કે પાર્ટ 2 માં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.